પૂર્વ કચ્છમાં ધોરણ 10 અને ધોરણ 12 બોર્ડની પરીક્ષાનો શાંતિમય રીતે પ્રારંભ કરવામાં આવ્યો હતો. MP પટેલ કન્યા વિદ્યાલયમાં પણ ટ્રસ્ટીઓની ઉપસ્થિતિમાં વિદ્યાર્થીઓને શુભકામના પાઠવવા માટેનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. હવે ગાંધીધામ આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ. ધોરણ 10 અને ધોરણ 12 બોર્ડની પરીક્ષાનો આજથી શાંતિમય પ્રારંભ થયો છે. ત્યારે પૂર્વ કચ્છની અંદર કુલ 45 બિલ્ડિંગમાં પરીક્ષાનું કામ ચાલી રહ્યું છે. જિલ્લા શિક્ષણાધિકારી સંજય પરમારના સંપૂર્ણ સહયોગથી કચ્છ પરીક્ષા સ્વચ્છ પરીક્ષા થીમ સાથે શાંતિમય રીતે પરીક્ષાનો પ્રારંભ થયો છે. અંજાર, આદિપુર, ગાંધીધામ, ભચાઉ, સામખિયાળી, રાપર જેવા મુખ્ય તાલુકા મથક અને ગ્રામ્ય મથક પર બોર્ડની પરીક્ષાનો શાંતિમય પ્રારંભ થયો છે. શહેરની MP કન્યા વિદ્યાલયમાં સવારે સંચાલક મંડળની હાજરીમાં બાળકોને મોં મીઠું કરાવી શુભાશીષ પાઠવી અને પરીક્ષા માટે તત્પર કરવામાં આવ્યા હતા અને શુભકામના પાઠવવામાં આવી હતી. આ પ્રસંગે શાળાના આચાર્ય કૈલાશબેન ચિત્રોડા, સરકારી પ્રતિનિધિ વૈશાલીબેન બાંભણિયા, પ્રાથમિક શાળાના આચાર્ય જસુબેન કોહલી, ટ્રસ્ટી ડૉક્ટર નાયક સાહેબ, યશેશભાઈ ધોળકિયા વગેરેની ઉપસ્થિતિમાં સરસ્વતીની વંદના કરી કંકુ તિલક કરી મોં મીઠું કરાવી વિદ્યાર્થીઓને શુભકામના પાઠવવામાં આવી હતી. પૂર્વ કચ્છ ઝોન કચેરીના સમગ્ર કાર્યભાર વર્ગ 2 અધિકારી મુરજીભાઈ મીંઢાણા વ્યવસ્થા સંભાળી રહ્યા છે અને પરીક્ષામાં કોઈપણ વિદ્યાર્થીઓને તકલીફ ન પડે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. પૂર્વ કચ્છમાં સામખિયાળી કેન્દ્ર પર સંસ્કૃતનું કેન્દ્ર આવેલું છે. ત્યાં પણ વિદ્યાર્થીઓ શાંતિમય રીતે પરીક્ષા આપી રહ્યા છે. MP પટેલ કન્યા વિદ્યાલયમાં પ્રથમ દિવસે 300 વિદ્યાર્થીઓમાંથી 9 વિદ્યાર્થીઓ ગેરહાજર હતા અને બાકીના તમામ શાંતિમય રીતે પરીક્ષા આપી રહ્યા છે. આજરોજ ધોરણ 10 બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો છે. પ્રથમ દિવસે પ્રથમ ભાષા ગુજરાતીનું પેપર તેમજ હિન્દી અને અંગ્રેજીનું પેપર છે. આ પરીક્ષા દરમિયાન જિલ્લા અધિકારી કચેરી તરફથી સંજયભાઈ પરમાર અને પૂર્વ કચ્છ ઝોન કચેરી તરફથી મુરજીભાઈ મીંડાણીના પૂર્ણ માર્ગદર્શન નીચે તમામ કેન્દ્રોની અંદર પરીક્ષા ચાલુ થઈ છે. વિદ્યાર્થીઓ ઉત્સાહથી પરીક્ષા આપી રહ્યા છે અને શાંતિમય વાતાવરણની અંદર આજે SSC બોર્ડની જાહેર પરીક્ષા ફેબ્રુઆરી-માર્ચ 2026ની પ્રારંભ થઈ ચૂક્યું છે. શુભ પ્રારંભ સાથે કચ્છ પરીક્ષા સ્વચ્છ પરીક્ષાનું જે આપણું સ્લોગન છે એ સાથે જ આપણે પૂર્વ કચ્છ ગાંધીધામ ઝોન 104માંથી સ્થળ સંચાલક તરીકે આપણા કુલ 45 બિલ્ડિંગો ઉપર સુચારુ ઢબે આપણી પ્રક્રિયા એકદમ સ્વચ્છ અને સ્વસ્થ રીતે ચાલી રહી છે. કુલ આપણા ગુજરાતી માધ્યમના 10,331 વિદ્યાર્થીઓ અત્યારે પરીક્ષા આપી રહ્યા છે. સાથે સામખિયાળીની એક કેન્દ્ર ઉપર કુલ 25 સંસ્કૃત પ્રથમાના 25 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. આમ કુલ મળી અને આપણી પાસે વિદ્યાર્થીઓની સંખ્યામાં ખાસ કોઈ ગેરહાજર નથી. થોડી નાની સૂની કોઈ સંખ્યા ગેરહાજર છે. આપણે સરસ મજાની અત્યારે પરીક્ષાનું સુચારી ઢબે પોલીસ બંદોબસ્ત સાથે, સમાજના સહયોગ સાથે અને સમગ્ર દરેક વિદ્યાર્થી શાંતિપૂર્ણ પરીક્ષા આપી રહ્યા છે. એમાં કુલ મળીને 7 કેન્દ્રો અંજારમાં, 7 કેન્દ્રો આદિપુર, 8 કેન્દ્રો ગાંધીધામ, 4 કેન્દ્રો રાપરમાં, 4 કેન્દ્રો સામખિયાળીમાં અને 4 કેન્દ્રો ભચાઉમાં. બાકીના 1-2 કેન્દ્રો કચ્છના છેવાડાના 132 કિલોમીટર કેન્દ્રથી દૂર એવા બાલાસર, આડેસર અને ફતેહગઢ સુધીના કેન્દ્રો ખૂબ સારી રીતે સુવિધા સંપન્ન બધી જ પરીક્ષા બાળકો સારી રીતે સુગડતાથી અને આરામદાયક રીતે આપી શકે એવી બધી જ તંત્ર દ્વારા વ્યવસ્થાઓ થઈ ચૂકી છે અને સુચારુ ઢબે પરીક્ષાનું કાર્ય ચાલી રહ્યું છે. સર્વ તંત્રના બધા જ અધિકારી પદાધિકારીને પણ હું અત્રેથી ધન્યવાદ આપું છું. ધન્યવાદ.